ભુજની કે પટેલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા 40 વર્ષીય જિગ્નેશભાઈ યાદવને તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. સ્વજનને ગુમાવવાની આ અત્યંત કરુણ ક્ષણે પણ પરિવારે અસાધારણ સંવેદના દાખવી જિગ્નેશભાઈના કિડની અને લીવરનું અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. અંગદાનની આ સમગ્ર કામગીરી તબીબી માર્ગદર્શિકા અનુસાર ઝડપથી પૂર્ણ કરવામાં આવી હતી. સાંજે અંદાજે 7:30 વાગે વિશેષ ગ્રીન કોરિડોર વ્યવસ્થા મારફતે દાનમાં મળેલા અંગોને હોસ્પિટલથી ભુજ એરપોર્ટ સુધી સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજનમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ કચ્છના કોઓર્ડિનેટર નિલય ત્રિવેદી અને હોસ્પિટલના મેડિકલ સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જિગ્નેશભાઈના પરિવારનો આ નિર્ણય માત્ર એક દાન નથી, પરંતુ ગંભીર બીમારીથી ઝઝૂમી રહેલા દર્દીઓ માટે નવજીવનની આશા અને સમગ્ર સમાજ માટે અંગદાન એ જ મહાદાનનો પ્રેરણાદાયી સંદેશ છે. શ્રી કચ્છ ગુજરાત ક્ષત્રિય સમાજ અમારો છે. જિગ્નેશ નવીન યાદવ, હું જિગ્નેશના પપ્પા છું. આજે બહુ દુઃખ સાથે થાય છે, પણ મતલબ એમ થાય છે કે જે થવાનું હતું, કુદરતની ઈચ્છા હતી એ પ્રમાણે બધું થઈ ગયું. પણ આપણે એના જે અવયવો છે એનું આપણે દાન કરીએ તો કોઈ બીજા વ્યક્તિમાં પણ આપણો દીકરો, મારો દીકરો જિગ્નેશ જે હૃદયમાં બેસશે એ હૃદયમાં એ મારો જિગ્નેશ જ કહેવાશે. અને આખી સમાજને આપણે અને આખા દેશને આપણે આ સંદેશ આપવાની જરૂર છે કે જે પણ અંગદાન કરે, અંગદાનથી મોટું કોઈ દાન નથી. જીવનનો સાચો અર્થ છે તમે બીજા માટે જીવો, એ જ તમારું સાચું જીવન છે. મારું નામ દુર્નિત છે. હું પુનાથી આવ્યો છું. જિગ્નેશ મારા સાડા થાય છે અને મારું એક જ મત છે કે જેવી રીતના અમારા ઘરે ડિસિઝન લઈને અંગદાન કરવાની સ્વેચ્છા દેખાડી છે, એવી રીતના બીજા પરિવારને એ મદદગાર થાય અને એમનો જીવન સફળ થાય, એના માટે અમે આ ડિસિઝન લીધો છે. આ ડિસિઝન અમારા માટે ઘણો અઘરો હતો, પણ બીજાના પરિવારને એને ફાયદો થાય, એનાથી એમને શરીર સાચવાય, એના લીધે અમે આ ડિસિઝન લીધો છે. અને આજ અમારી પ્રેરણા છે કે બીજા પણ આ પ્રેરણા લઈને બીજા જેને એવો અવસર મળે એ અંગદાન જરૂર કરે. મારું નામ ડૉક્ટર મેહુલ કાલાવડિયા છે અને અહીંયા હું કે પટેલ હોસ્પિટલ ખાતે CEO છું. આજ રોજ કે પટેલ હોસ્પિટલમાં એક બહુ નોબલ કાર્ય જે થવા જઈ રહ્યું છે. જિગ્નેશ યાદવ 43 વર્ષના એક યુવાનને બ્રેઇન ડેડ જાહેર કરવામાં સવારે આવેલા હતા અને એનું આજે ઓર્ગન ડોનેશનનું એક ભગીરથ કાર્ય માનવતાના ધોરણે અહીં હાથ ધરવામાં આવી રહ્યું છે. અને અમારા ન્યુરોફિઝિશિયન ડૉક્ટર નીરજ બાલાની સાહેબ અને ડૉક્ટર અરવિંદ ચંદ્રશેખરન સાહેબની અંડરમાં આ પેશન્ટ એ સારવાર લઈ રહ્યા હતા અને એને CV સ્ટ્રોક આવેલો હતો, બ્રેઇન સ્ટ્રોક, અને એમને બ્રેઇન ડેડ આજે સવારે જાહેર કરાયા. ત્યારબાદ પરિવારે કાઉન્સેલિંગ અને ખૂબ જ વિચાર કર્યા બાદ આજે એક ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. એમાં ઘણા લોકોને જીવન મળશે, જેમાં અત્યારે ઓર્ગન રિટ્રીવલનું કામ ચાલી રહ્યું છે અને એ અંગો દ્વારા ઘણા લોકોને નવું જીવન મળશે. આમાં અત્યારે કિડની અને લીવર માટે અત્યારે તેનું રિટ્રીવલનું કાર્યક્રમ ચાલુ છે અને અહીંથી આજે એમને અમદાવાદ ખાતે એમના ઓર્ગનોને લઈ જવામાં આવશે. મારું નામ વિનોદભાઈ ચૌહાણ. હું અમારા કચ્છ ગુજરાત ક્ષત્રિય સમાજ મહાસભાનો વાઇસ પ્રેસિડેન્ટ છું. આજે જેમનું અવસાન થયું અને જેમનું દેહદાન, અંગદાન જેમનું થઈ રહ્યું છે એ જિગ્નેશભાઈ યાદવ, અમારા સમાજના અગ્રણી શ્રી નવીનભાઈ યાદવના સુપુત્ર, એમનું યુવાન વયે અવસાન થયું અને એમના પરિવારે તુરંત એવો નિર્ણય લીધો કે આપણો જે યુવાન દીકરો છે એ તો આપણી વચ્ચેથી ગયો જ, ઈશ્વરને જે કાંઈ મંજૂર હતું એ થયું, પણ હવે એના જે અંગો છે એ અંગો બીજા જરૂરતમંદોના શરીરમાં ધબકતા રહે અને એ રીતે એનું જે જીવન છે એ બીજા કોઈના કામમાં આવે, એવા એક શુભ ઉદ્દેશ્યથી અમને અમારો યુવાન પુત્ર, યુવાન ભાઈ અમારી વચ્ચેથી વિદાય લીધી. એનું અમને દુઃખ જરૂર છે, પરંતુ સાથે સાથે એના અંગો
બીજા કોઈ જરૂરતમંદોના શરીરમાં વપરાશે અને એ રીતે એ ક્યાંય ને ક્યાંય એક ચિહ્ન રૂપે એક અંગ રૂપે જીવિત રહેશે એવી અમને સંતોષ પણ છે. અને ખાસ કરીને અમારા સમાજની અંદર સંભવતઃ પ્રથમ કિસ્સો છે કે કોઈ વ્યક્તિના અવસાન પછી એમણે અંગદાન કર્યું હોય ને એમાં ખાસ કરીને અમારી રાષ્ટ્રીય મહાસભાના વરિષ્ઠ ઉપપ્રમુખ ડૉક્ટર મનોજભાઈ સોલંકીજી ગઈકાલ તેઓ અહીંયા હાજર જ હતા. અમારા સમાજના અગ્રણીઓ શ્રી શૈલેષભાઈ રાઠોડ, શ્રી કેતનભાઈ ચૌહાણ અને ઘણા બધા બંને માવતર પક્ષ અને પિતૃપક્ષના બધા સગાવાલાઓ બધા લગભગ 35થી 40 લોકો ગઈકાલથી જ અહીંયા હાજર છે. અને એમના પરિવારને જે આ એક નિર્ણય લેવાનો હતો એમાં એમને મોટિવેટ પણ કર્યા, એમને પ્રોત્સાહન પણ આપ્યું અને એવું એક કામ કર્યું કે જેના લીધે આખા પરિવારને પણ સંતોષ છે કે એક બહુ મોટું સેવાનું કામ અમારા સમાજના એક યુવાનના માધ્યમથી અંગદાનના માધ્યમથી થઈ રહ્યું છે. અમે પણ આપના માધ્યમથી લોકોને અપીલ કરીએ છીએ કે વ્યક્તિ આપણી વચ્ચે ન હોય, એમની જે આવરદા હોય પૂરી થઈ જાય પછી આપણી વચ્ચેથી વિદાય લે તો એ પોતાનું અંગદાન કરવું જોઈએ અને આ જે કાર્ય છે એને હંમેશા પ્રોત્સાહન મળવું જોઈએ. અમે અમારા દિલીપ દાદા દેશમુખ કે જેઓ અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા છે એમનો પણ અમે આભાર માનીએ છીએ. ગઈકાલથી એમના તરફથી પણ અમને ઘણું બધું માર્ગદર્શન ગઈકાલથી સતત મળી રહ્યું છે. દિલીપ દાદા દેશમુખ અને એમની આખી ટીમ એ પણ અત્યારે બધા ઉપસ્થિત છે, એમને પણ અમને ખૂબ સારો સહયોગ અને અમને માર્ગદર્શન આપ્યું છે. मैं डॉक्टर अरविंद चंद्रशेखरन, मैं के पटेल हॉस्पिटल में कंसल्टेंट क्रिटिकल केयर मेडिसिन. सो आज जिग्नेश यादव 43-year-old मेल पेशेंट का ब्रेन डेड ऑर्गन डोनेशन के पटेल हॉस्पिटल में हो रहा है. ये पेशेंट 3 दिन पहले से हमारा हॉस्पिटल में एडमिटेड है. अचानक से इनको ब्रेन स्टेम स्ट्रोक हो गया है. सो ये स्ट्रोक को बचाने के लिए हमने पूरा कोशिश किया है, फिर भी इनका ब्रेन को हम नहीं बचा पाया. सो इसके बाद इनका ब्रेन डेड डिक्लेयर करने का एक प्रोसेस होता है जो इंडियन गवर्नमेंट वो सोटो एंड नोटो ऑर्गेनाइजेशन के थ्रू रूल्स वगैरह सेट किया है. वो रूल्स के थ्रू हमने एपनिया टेस्ट किया है 2 बार और सेकंड एपनिया टेस्ट आज सुबह 10:03 में एपनिया टेस्ट हुआ है. सो 10:03 आज सुबह इनको ब्रेन डेड डिक्लेयर किया है. तो ये ब्रेन डेड डिक्लेयर करने के बाद सोटो मतलब स्टेट ऑर्गन एंड टिश्यू ट्रांसप्लांट ऑर्गेनाइजेशन, सो ये अहमदाबाद में है इसका हेडक्वार्टर्स. इधर से वो इनका ऑर्गन्स को रिट्रीव करने के लिए और डॉक्टर्स सर्जन्स को इधर भेजा है. अभी ऑर्गन रिट्रीवल चल रहा है. ये पेशेंट का लिवर और किडनी अभी रिट्रीव किया जा रहा है और ये लिवर और किडनी अभी और 2 पेशेंट्स को नया ज़िंदगी देगा. ठीक है. ये सिचुएशन में जो पेशेंट का फैमिली है, जिग्नेश यादव का फैमिली है, उनका फादर है, उनका पेरेंट्स है, उनका वाइफ है, उन सबको मैं बहुत बहुत थैंक यू बोल रहा हूँ, क्योंकि उनका बहुत मुश्किल वाला सिचुएशन में भी दूसरे लोगों का जान देने के लिए वो ऐसा वाला एक डिसीजन लिया है. उसकी वजह से और 2 लोग नया ज़िंदगी उनको मिलने वाला है. सिर्फ किडनी और लिवर के अलावा इनका कॉर्निया भी और किसी को नया विजन देने वाला है. सो ये बहुत बहुत अच्छा काम इनका फैमिली ने कर रहे हैं. ऐसा काम करने के लिए हम इनसे बहुत बहुत धन्यवाद बोल रहे हैं, शुक्रिया बोल रहे हैं. थैंक यू.